की चर्चा प्रारंभ होत है। सुनो तात चित दे भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारो श्री मोहम्मद कहे साथ जी भया चर्चा का बखत अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे तखत लाल आगे आए बैठे तखत। प्रणाम जी सुंदरता जी। ए पैगाम पोचा वही तिनको डारे मारो ताबे सबद झल के हुए ना खबरदारो हुए ना खबरदारो तो पैगाम पोचा वही। નામજી રાજ્ય રાજ્ય અહીંયા દરજા ખુલ્લેઆમ આપણને સુંદર સાથનો ચેલેન્જ કરે છે યા તો બીજી ભાષામાં કહો તો ધમકી આપો છો તો અગર જો આ સંસારમાં તમે રાજ્યનો પેગામ કોઈને પહોંચાડ્યો તો એ વખતે પ્રસંગ ચાલે છે દિલ્હીનો જેનો પેગામ પહોંચે તો કે કાજી મૌલવીઓ જોડે તમામ સત્તા પાવર સાથે હિન્દુસ્તાની સત્તા પાવર એમની જોડે છે એક કાજી અગર કે ને ઔરંગઝેબ જ કરવાનું છે એ વખતે એટલું પાવર હોવા છતાં સુંદર સાથ સુંદર સાથજી એમ ખાલી 12 મહિનાનો પ્રસંગ આવે છે એ તો પહેલેથી લખેલો પ્રસંગ હતો એટલે પણ અહીંયા દજ્જલ કહે છે કે જો તમે આ રાજ્યનો પેગામ અગર પહોંચાડ્યા સંસારમાં પ્રચાર પ્રસાર કર્યો તો મેં તો અમને તમને મારી નાખીશું જો દજ્જલ કેટલું બધું ડરાવે દેવચંદ્રજી થી લઈને અત્યાર લગી કોઈને મારી શક્યો દજ્જલ તમને બીક લાગે છે ધંધોનું દાળ ચાવલ રોટીનું દજ્જલ મારી નાખશે ભવિષ્યનું શું થશે આ દજ્જલ ની ખુલ્લે એમ ધમકી દે ને ખાલી ડરાવવાનું કામ કરે મારે તમને ડરાવો બાકી કાંઈ જ ન કરી પ્રહલાદ ને મીરા ને નરસિંહ ને ડરાવવાનું જ કામ કર્યું બાકી કાંઈ કોઈને બગાડી હતું સુંદર તો કાજી મૌલવીઓ 12 મૌલવીઓને ધમકી આપે છે તો જો ઔરંગઝેબને પેગામ પહોંચાડ્યું તો અમે તમને મારી નાખીશું ડારેંગે માં બી આપણને કહે છે તો જો રાજીવની વાણીનો પ્રચાર પ્રસાર કર્યો તો ખબર નહીં બધા કઈ કઈ આફતો આવશે આપણે અંદર ને અંદર સોચીએ છીએ તો દિલમાં દજ્જલ બેઠું છે ને અચ્છા દિલમાં વિચાર આટલું નુકસાન થઈ જશે આટલી હાનિ થશે આટલી ખોટ જશે સુંદર આટલું આ નહીં મળે આટલું આમ થઈ જશે એ વખતે તો દજ્જલ કાજી મૌલવીઓના દિલમાં બેસીને કહેતો હતો આજે દજ્જલ અંદર બેસીને કહેતો હતો કેટલું બધું નુકસાન થઈ જશે હવે તો રાજ માટે બધા રહી જશે પેગામ પહોંચાડે તો મૂલ મિલાવો નહીં મળે રાજજી નહીં મળે એવું બધું થશે આપણી મારી નાખ્યો જેમ મૂલ મિલાવવામાં કોઈને મારી નાખવાનું હોય એટલા બધા આપણે ડરી રહ્યા છીએ આ બધી દજ્જલની કાજી મૌલવીઓની શેતાન માયાની ખુલ્લેઆમ ખોટી ખોટી ધમકીઓ છે એનાથી ક્યારેય ડરવાની આ કોઈ ધમકી આલે ને આપણે કહી દઈએ જા આવી ખોટી ધમકી તું ડરતો નથી જે થાય કર લે છે અહીંયા સીધે સીધી આપણી સખીઓ કદાચ જોશમાં જ આજે બધી ચર્ચા છે રીતે એટલે સુંદર સજી ત્યાં જાય ત્યાંથી અઢળક બલ લઈને આવે સરસાવ ને જ્ઞાનપીઠ માંથી ત્યાં તો ખજાના સાગરોના સાગર લમચાલ થાય છે સુંદર સાજી સરસાવા જ્ઞાનપીઠ ભાગ ફૂટલા આપણે ત્યાં જઈ શકતા પણ આપણી સખીઓ જાય છે ને આપણે બહુ આનંદ છીએ પણ ત્યાંથી ખજાના લઈને આવે આપણા માટે ખજાના ખોલી દે સરસાવાથી લઈને અને આપણે બી યુટ્યુબ ના માધ્યમથી
તો સુંદરસાજી ફેસબુકના માધ્યમથી ત્યાં જોડાઈએ, સરસાવામાં રેલાતા સુખ આપણે આપણા હિસ્સાના આપણા ભાગના લઈ લઈએ. ઘરોમાં બેઠેલા છીએ ત્યાં પ્રત્યેક રહેશે તો જવાવાળા લેશે, આપણે ઘરોમાં બેસીને એ લાભ લઈશું. સુંદરસાજી તો જવાવાળા સુંદરસર હતા આજે કેમ કે તો દજ્જાલ આપણને ડરાઈ રહ્યું છે. જો પેગામ પહોંચાડીશું તો મારી નાખીશું તમે. સુંદરસર આજે બી આજે આપણે ત્યાં રાજ્યના નાના મોટા પારાયણ પ્રોગ્રામ સત્સંગ ચાલતો હોય ને જઈએ તો ખબર નહીં અંદર બેસીને ડરાવા દજ્જાલ નથી જવાનું, આમ તેમ બોલું રહી જવાનું. દજ્જાલ થી કાંઈ ડરવાનું નહીં. સખીનું માયક બંધ થઈ ગયું. સખી ફરી ચોકડી દોરો, માયક બંધ થઈ ગયું. તિનકો ડારે મારો ઉડારે માર જે પેગામ પહોંચાડશે ને, રાજ્યનો પેગામ લઈને જે ફરતા હશે, જે સંદેશો આપતા ફરતા છે ને, એમને માર નાખીશ. મારું તો નહીં સુંદરસાજી, એમની નિંદા થાય બોમ બોમ છે, એની પર ખોટા ખોટા આક્ષેપો લગાવે, બોમ બોમ એમનો વિરોધ થાય. કોઈ બી પ્રચારક એવો નહીં હોય જેનો વિરોધ નહીં થયો, કોઈ બી સુંદરસાજી એવો નહીં જેનો વિરોધ નહીં થયો. પ્રચારક નો તો સૌથી વધારે થાય, પણ સુંદરસાજના બી વિરોધ થયા છે એના પરિવારમાં, એના રિશ્તેદારોની અંદર. તો મારી તો ના શકે, પણ બહુ વિરોધ શોર બરાબર દજ્જાલ કરી શકે. તાબે સબ દજાલ કે દજ્જાલ કે તાબે સુંદર છે. અને એ દજ્જાલના તાબાની અંદર બધા કુટુંબ પરિવાર રિશ્તેદારો સુંદરસાજી જેટલા બી છે એ બધા દજ્જાલના તાબાના હેઠળ એના સાનિધ્યમાં છે. તમે જે ખુશ નસીબ છો, તમે એક ભાગ્યશાળી છો કે તાબે શ્રી રાજ, બાકી કોઈના તાબામાં નહીં, કોઈના ખપ્પરમાં આપણે નહીં. આપણી પાસે શ્રી રાજનું ચાલુ છે, બાકી કોઈનું મોસા. એટલે કે જે દુનિયા તો તાબસ શેતાનના તાબે છે, દજ્જાલના તાબે છે. એટલે એ આવી ધમકી ગલત કાર્યો કરી રહી છે. તમે તો રાજ્યના તાબે છો. એના ખબરદારો અને દજ્જાલના તાબે છે, શેતાનના તાબે છે, એટલે ખબરદાર નહીં. જો રાજ્યના તાબે આવી ગયા તો ખબરદાર થઈ જાય ને. આપણે રાજ્યના તાબે છીએ એટલે ખબરદાર થઈ ગયા છીએ. સુંદરસાજી ખબરદાર થઈ જાવ ત્યાં સુંદરસાજી, કમસે કમ એટલું તો ખબરદાર આપણે ખુદ એટલું તો મેં કોના તાબે છું. આજે વાણી તારતમ લીધા પછી કોના તાબે, રાજ્યના તાબે શેતાનના તાબે, મારી પર જોર કોનું ચાલે છે. મેં એકલી બેઠી તો કોના વિચાર આવે છે, નિંદા કુજની ઈર્ષ્યા આવે છે, મારા પુત્રાજ માને પચપસ રાજ ચાલે છે. કોના તાબે, કોનું રાજ મારી અંદર ચાલે છે, કોણ મારા વિચારોમાં મારા દિલ દિમાગ મનમાં દોડે છે. શેતાનના તાબે છે તો શેતાન માયા સંસાર દોડશે. રાજ્યના તાબે છે શ્રી રાજ પરમધામ 25 પક્ષ દોડશે. કે છે જબ સુલતાને સુની ત્યારે સુલતાને સુની ઇમામ મહેદી સુંદરસાજી એની અંદર તો બી પરમધામની આત્મા હતી ને, આપણી શ્યામકુમારબાઈ. એને સુની તો એ જોડા ક્યો ના કરે ને. 12 મોમીનો શ્રીજીને પત્ર લખે છે ને, તારે કહે છે બધા અંદર અંદર મીટિંગ કરે છે ને, તો અમે બેસવાની તો શ્યામકુમારબાઈ છે, એના પ્રીતમ ને મળવું છે. એ જોડા કેમ નહીં કરે, એ કેમ નહીં સાંભળે. એ બી તો એના પ્રીતમ થી જુદી પડી છે, મૂળ મિલાવતી એવી તો તડપ છે ને. તો ઔરંગઝેબ બી અંદર આત્મા હશે તો તડપશે, દોડશે, લેવા માટે પ્રયાસ બી કરશે. તો ઔરંગઝેબે જયારે આ વાત સાંભળી ને, તો એ સાંભળીને તોડા તરફ ઈમાનો રામનાથજી તરફ દોડ્યો, તૈયાર થઈ ગયું. હા, મેં તમારી જોડે એકાંતમાં વાત કરીશ, તમે જે કહો છો મેં સાંભળી. પેલું કે જે કિતાબ છે તમારી જોડે, તો કે આ ઉર્દુ બજાર સામે લઈ આવીએ. ઔરંગઝેબ તૈયાર થઈ ગયો વાત સાંભળવા માટે. સુંદરસાજી આતમ તો તૈયાર થઈ ગયો ફટાફટ. એનો પ્રીતમ એનો દુલ્હા મળતો હોય તો આતમ કેમ ના તૈયાર થાય. આપણને રાજ્ય પરમધામ સુંદરસિંહ ફટાફટ તૈયાર થઈ જઈએ. જો ઔરંગઝેબ છે એટલું વાત નહીં સાંભળી. શરીયતો કટ્ટર વાત છે, આખા હિન્દુસ્તાનના ખાંડ ભરેલી છે. ઔરંગઝેબ તો એની આગળ કાંઈ નથી. ઔરંગઝેબ ખરાબ કર્યા છે ને, ઔરંગઝેબ તો એની આગળ કાંઈ ન થાય. આખી વિતકમાં કદાચ ગલતમાં ગલત સૌથી વધારે કાર્યો કર્યા છે તો ઔરંગઝેબની આત્મા છે, એના જીવે. છતાંય અંદર તડપ છે આત્મા હોવાના કારણે
સુંદરસાજી બધે એટલા ખરાબમાં ખરાબ કાર્યો કર્યા છે ને, છતાંય તૈયાર થઈ ગયા કે મારા ઈમામ મહેદીની વાત, પ્રીતમની વાત, મારા કસમની વાત છે, મારા ધણીની વાત છે, મારી મનની લાગતો કેમ આત્માના તરફ કેમ સાંભળવાના તૈયાર નથી? આટલી બદબુ ગંદકીમાં પડેલી આત્મા બી તૈયાર થઈ ગઈ કે તબ દજ્જાલ આડે આઈ કે કોણ આવ્યું? આરે કોણ આવ્યું? દજ્જાલ. બસ આપણા પ્રીતમની વચ્ચે આડે એક જ વસ્તુ છે, દજ્જાલ. બાકી કાંઈ આડું આવતું નથી. દજ્જાલ જ આપણું જો. જો આ દજ્જાલ હટી જાય, દજ્જાલ એટલે માયા, દજ્જાલ એટલે જૂઠ. આ જો દજ્જાલ હટી જાય ને, આમ બની જાય તો કોઈ પડદો નહીં. ઔરંગઝેબ તો તૈયાર થઈ ગયો, પણ દજ્જાલ કાજી મૌલવીઓની અંદર બેસીને આડો આવે છે. બેનથી સુંદર જો દજ્જાલ ડરાવે બી કેવી રીતે? સુંદરજી દજ્જાલ ડરાવે કોણ ખબર છે? કાચા ઈમાનના, કાચા કાનના, કાચા દિલના. ન ડરાવે. તમે બધા તો પાક્કા થઈ ગયા ને, તમને હવે દજ્જાલની ડર નહીં થાય. તમે બધા પાક્કા થઈ ગયા. જો ઔરંગઝેબ તારતમની સમજ નહીં, ચર્ચા નથી સાંભળી, દેવસુંદરજી નથી સાંભળતો, નથી સાંભળી, એને કોઈ એટલું બધું જ્ઞાન નથી સાંભળ્યું, હજુ કાચો છે. માવજીની જેમ મેં તો કચ્ચા સાથે એ પાકો નથી. જો પાક્કા થઈ જાવ ને તો પછી દજ્જાલ નો ડર આવે. તમે જુઓ તમારા પરિવારમાં, ઘરમાં, કુટુંબમાં, સુંદર સાથમાં કેવાને પકડાતો દજ્જાલ જે કાચો હોય એને પકડી. અહીંયા બેસીને મારું કામ થશે એવાના દિલ પર બેસી જાય સુંદર. જો તમારા ગામમાં આખા ગામમાં પ્રણામી હોય ને, તો જે પાક્કા ઈમાન વાળા સેવા પ્રેમમાં લાગેલા એમને તો ના પકડે. જે ઓછા પારાયણ પ્રોગ્રામમાં આવતો હોય, જે પોતાની મેકુદી વાહવા બહુ કરવા માંગતો હોય, એઓને દજ્જાલ પકડી લે અને એવો વિરોધ કરે ને, સારું કાર્ય થવા જ ના દે. જેમ બિહારીજીને દજ્જાલે કેમ પકડે? ગાદી પર બેઠેલા હતા, પણ એક બી શુભ કાર્ય નહોતું કર્યું, ના થવાનું. ઉપરથી સુંદર સાથનો વિરોધ કર્યો, દુઃખ આપ્યું. કે બિહારી જોડે એટલી બધી વાણી હતી નહીં. ના સેવામાં પોતાનું જીવન લગાવ્યું છે, ના વાણીમાં જીવન લગાવ્યું છે, ના રાજ્યના શુભાશીનગર ધ્યાન ચિતવનમાં જીવન લગાવ્યું છે. તો પછી શેતાન રાજ કરવાનો નહીં કરવાનું. ભલે તારતમ લીધો હશે તો સુંદર સાથી. તો ઔરંગઝેબ તો બિચારો ખાઈ નતો ને. તો ઔરંગઝેબના સુંદર સાથી ધ્યાનથી કાજી મૌલવીઓ, એના જે 5 કાજી મૌલવીઓ હતા ને, એના દિલમાં બેસી અને ઔરંગઝેબની જે મંશા હતી, જે ઈચ્છા હતી કે મેં આ 12 જણા જોડે એકલા બેસીને મારા રાજ્યની વાત કરું ને, એની પર પાણી ફેરવી નાખ્યું. જો કેવું પાણી ફેરવા જગ્યા છે? ભાન દઈ પહેચાનો ભાનદય પહેચાન, ઇમામ મહેદીની પહેચાન, 12 મોમિનોની પાકી પહેચાન, એક આત્માની પરમાત્માની પહેચાન, એને ભાગી નાખી. જો આત્માની પહેચાન થઈ જાય, પરમાત્માની પહેચાન થઈ જાય, તો આત્મા કોઈના તાબામાં જ નથી. જેને પાકી પોતાની પહેચાન થઈ ગઈ, મેં બોલ મિલાવા વાળી, અને જેને પાકી પહેચાન થઈ ગઈ તો મારો પ્રીતમ બોલ મિલાવા વાળો જ હોઈ શકે, બાકી કોઈ ના હોઈ શકે. બધા માનનીય, સન્માનીય, આદરણીય બધું હોઈ શકે. મેં જયારે બી આપો બંધ કરું ને, તો પ્રથમ લાગુ જોઈ ચરણ કે નૂરની ચોકી, ઈ ચરણ ના પડું, સીધું પુલ મિલા. વચ્ચે કઈ કોઈ આવે જ નહીં સુંદર સાજી. જો વચ્ચે હજુ કોઈ આવે છે, કેમ ગરબો છે? સીધું મૂલ મિલાવવામાં આ પહેચાન મૂલ મિલાવા વાળીની, મૂલ મિલાવા વાળાની. બસ એ તો પહેચાન નહીં ને, બાકી તો બધી પહેચાન છે આપણને. એ પહેચાન જે કરાવવાની હતી ને, એ પહેચાન ઇમામ મહેદીની પહેચાન, આત્માની પહેચાન, એ કાજી મૌલવીઓએ ઔરંગઝેબના દિલમાં ભાગી નાખી. જેને કરવી હતી એ નો કરવા દીધી. આજે એ જ વાત છે, જે આપણે પહેચાન માની પૂર્ણ પહેચાન કરાવે, સેવા પૂર્ણ પહેચાન કરાવે, ચિતવન ધ્યાન પૂર્ણ પહેચાન કરાવે. જો આ ત્રણમાં ના લાગ્યા તો દજ્જાલ એક ને એક દિવસ તો સુંદર સાથી ઔરંગઝેબ જેવી હાલત થશે. આજે બી સુંદર સાથી ઔરંગઝેબે જેવો વિરોધ કર્યો ને, એને પૂર્ણ પહેચાન ના કરી એટલે તો વિરોધ કર્યો. આપણે સાથ આપીએ છીએ સુંદર સાથના રાજ્યના પહેચાન છે એટલે સાથ આપીએ છીએ. જેને રાજ્યની, પ્રાણ રાજ્યની પહેચાન ના કરી એ વિરોધ કરે છે. જેને પહેચાન કરી એ સમર્પણ થયા છે. લલિતા સખી, જસિયા સખી, છત્રસાલજી, લાલ દાસજી, મુકુંદાસજી, કેશવદાસજી,
જેની પહેચાન ના કરી બિહારીજી સુંદરજી રસ્તાની અંદર જેટલા જેટલા બધા આવશે ઔરંગઝેબ એ બધા વિરોધ કરે. આપણે છે પહેચાન કરી સમર્પણ થવા વાળા, અધૂરી પહેચાનથી વિરોધ કરવા વાળા. દજ્જાલે પહેચાન ભાગી નાખી. અને આ જ કામ સુંદરજી ઔરંગઝેબની સેમ લીલા આપણી જોડે થઈ શકે છે કે જો તમે પૂર્ણ પહેચાન ના કરી તો તમારા જ કુટુંબ પરિવાર રિશ્તેદારો ગુરુ મહારાજો આચાર્ય પંડિતો ખબર નહીં આ બે સબ શેતાન કે આગળ ચોપાયેલી ને બધા શેતાનના તાબે. શેતાનનું કામ છે તમારી પહેચાન ભાગી નાખવાનું. ભાનદય પહેચાન ને તોડી નાખવાનું. જો પહેચાન તૂટી ગઈ ને, તમે પૂર્ણ પહેચાન ના કરી ને તો ઈમાનમાં ક્યાંક ને ક્યાંક કમી આવશે. તમે જુઓ સુંદર સાજી આગળ પ્રસંગ આવશે કે રામનગરનો રાજા અને ઉદયપુરનો રાજા બેઉના ત્યાં સીજી બેઉ ચરણોમાં કેમ નહીં આવતા? પહેચાન નહીં એટલે. સમર્પણ કેમ નહીં? પહેચાન નહીં એટલે. પહેચાન વગર કાંઈ કામ ના કરે છે. જેને પહેચાન સૌથી મેન છે પહેચાન, ઓળખાણ. ઓળખાણ પેલી તમારું મૂળ મિલાવાનો વિક્રમ જાય કોઈ બી તનમાં કેમ સમજાય સાહેબ. હવે કોઈ તનમાં બેસીને વાત કરતો હોય ને તો એ સખી બેઠી બેઠી આમ વિચાર કરે ઝૂંડ પર બેઠી છે તો આ તનમાં બેસીને બોલું છું ને અને મૂળ મિલાવાનો દેખાય. અચ્છા તું આ તનથી આટલા પ્રેમથી મીઠા શબ્દોથી મને બોલું છું, સંબોધન કરું છું, ખબર પહેચાની જાય આટલા મીઠા મધુર અવાજ તો એનો જ થઈ શકે. આટલા પ્રેમથી તો મને એ જ સમજાઈ શકે. એના સિવાય કોણ આટલા પ્રેમથી તો એ જ હાથ પકડી શકે. પૂર્ણ પહેચાન એ બી તેમના માધ્યમથી કરી શકે. તો ઔરંગઝેબની ગાજી મોરીઓએ પહેચાન જેમ સુંદરસાજી ના થવા દીધી ને એમ કાશ દજ્જાલ તમારા પરિવાર રિશ્તેદારો કોઈની અંદર બેસીને પહેચાન તો નહીં ને. સુંદરસાજી પહેચાન એમને કહેવાય ને, પહેચાન એને કહેવાય કેવી રીતના કે એની સરખામણીમાં એક રાજ્યની જેને પહેચાન કરી લીધી ને એ પ્રીતમ મૂળ મિલાવાની જેને પહેચાન કરી ને એની સરખામણી એની બરોબરી કોઈ જ ના કરી શકે. અગર તમે સંસારના કોઈ વ્યક્તિને કોઈ ઇન્સાનને કે આ દીકરાને કે આ જમાઈને તમે એનાથી ઉપર મૂકો છો ને તો હજુ કાશ મૂળ મિલાવાની પહેચાન નહીં કરી. દિલ પર હાથ રાખો અને એકવાર વિચારજો કે તમારા મૂળ મિલાવાળા પ્રીતમની કોઈ બરોબરી કરી શકે? એના જેવા લાડ, એના જેવો પ્રેમ, એના જેવા સુખ એનું બરોબરી કોઈ જ ના કરી શકતો. એટલે કોઈ બી તનમાં લીલા કરતો હોય સુંદરસિંહ બોલતો એવો હોય પણ ભાવ તો સીધો મૂળ મિલાવા હોય એ જ કરી શકે. તો એ છે પહેચાન. પહેચાન એને કહેવાય કે એના બરોબરી, એની બરોબરી ના કોઈ ગાંધીપતિ, ના કોઈ મહારાજ, ના કોઈ આચાર્ય, ના કોઈ સખી, એની જગ્યા કોઈ ના બધાની માન સન્માન ની બધી છે. રાજ્ય કોઈ બી તનમાં બેસીને કામ કરાવી શકે છે અને પ્રીતમની જગ્યા કોઈ જ ના લઈ શકે. બધા બાકી તો માનનીય, આદરણીય, સન્માનીય છે સુંદરસાજી. યા તો પૂજનીય બી છે. પૂજનીય બી મેં કહી દઉં ને પણ પ્રેમનીય, પ્રેમ કરવા માટે એ જ છે. બાકી તો સુંદરસાજી ગમે એટલી વહાલી સખી કેમ ના હોય, બાજુમાં મૂળ મિલાવાળી બી કેમ ના હોય, એમાં બી ક્યાંક ને ક્યાંક એ બી ક્યાંક ને ક્યાંક નિંદા કરી દેશે, એ બી ક્યાંક ને ક્યાંક સાથ છોડી દેશે, એ બી ક્યાંક ને ક્યાંક પીઠ પાછળ બોલું બોલું કરી દેશે. અજ્ઞાનતામાં છે ને, ખેલમાં છે ને, પણ મૂળ મિલાવા વાળો એટલે સૌથી પહેચાન તો મૂળ મિલાવા વાળા તમે કેની જ બસે. સુંદરસાજી ઔરંગઝેબ કરી અને ઈ કરો. સુંદરસાજી અષ્ટકોની સેવા ચાલશે જોજો. બધા મૂળ મિલાવો વાદા જાણીને સેવા કરે છે. હા ને જો બંગલાજીમાં બાયજી અને શ્રીજી ની આરતી ઉતારે છે. શ્રીજી ની ઉંમર 75-76 વર્ષ છે અને ગાય છે યુગલ સ્વરૂપ સુંદર સુખદાય.
યુગલ સ્વરૂપ 76 વર્ષના કોઈ બુદ્ધાનું યુગલ સ્વરૂપ થોડી કે પહેચાન કઈ છે ઉર્મિલા વાળાની. તને દેખાતું જ નહીં એવું 76 વર્ષનું કે પૂર્ણ પહેચાન મારો પ્રીતમ જો આના સિવાય બીજી કોઈ પહેચાન હશે ને તો ક્યાંક ને ક્યાંક રૂપમાં ખરી જાય છે. છત્રસાલ આવો છે ને, છત્રસાલ આવો છે, છત્રસાલ ની શોભા કેમ વધી ગઈ? પહેચાન પૂરી કરી. છત્રસાલની જે પહેચાન છે ને એની સામે સુંદરસાજી ભલાની પહેચાન બીજી પડે છે. જેને આ સંસારમાં પ્રીતમની પહેચાન કરી લીધી કે ધન થઈ ગયા, બાજી મારી લીધી. કારણ કે ગુલમિલામાં એને એક તો ફાયદો કર્યો છે ને કે સખી તું મને નહીં ઓળખી શકું ખેલમાં તું જાઉં છું ને એ મને નહીં ઓળખી શકું. મેં કોઈના તનમાં બેસીને અચ્છા મારા પતિએ મદદ કરી દીધી, મારા દીકરીએ મદદ કરી દીધી, સખીએ મદદ કરી દીધી, સુંદર સાથે મદદ કરી દીધી, એમાંથી પૂછી નહીં આવું ક્યારે એ વાત નહીં આવે. અચ્છા મારા મુલમિલા વાળે મદદ કરી દીધી. એ ભાવમાં તું ખબર નહીં આવી જઈશ તો ધન છે. પછી તો કોઈ શેર બી હેલ્પ કરી દે ને તો શુક્રાણા શ્રીરાજ, શુક્રાણા શ્રીરાજ સીધા તારા શુક્રાણા મુલમિલા આવે. જેને જેને આ ધનીની પહેચાન કરી ને એ ધન થઈ ગયા. અને દજ્જલ એ તો નહીં કરવા દે. તો જો આને મદદ કરી, આને મદદ કરી, આ તારા તરફ બોલે છે, આ તારા પક્ષમાં નહીં બોલતા, આમ સુંદર આ તો દૂરી પહેચાન છે ને. તો એ ઔરંગઝેબને પહેચાન ના થવા દીધી. આ દજ્જલનું કામ છે તો પૂર્ણ પહેચાન ના થવા દે. મૂળ મિલાવાળાની પૂર્ણ પહેચાન થઈ જાય ને સખી એની પર સમર્પણ થઈ જાય. પોતાનું તન મન જીવન એના ચરણોમાં સમર્પણ. આ સંસારમાં જેટલું બી પ્રાપ્ત થયું છે ને એ નૂરની ચોકી જે છે ને પરમધામ જ્યાં પ્રીતમ એક ચરણ છે એ ચરણોમાં સમર્પણ સમર્પણ ભાવ એમ થાય. સુંદર સીધું નૂરની ચોકી પૂરી થાય. જે દજ્જલ બંને આપણે વાણી વિતરમાં લાગ્યો છે એ પ્રીતમની પહેચાન થઈ જાય. એના પ્રેમની, એના ઈશ્કની, એના દિલની, એના સુખોની પહેચાન થઈ જાય. એના ધામની, એના સખીની પહેચાન થઈ જાય. કારણ કે બધું એની પહેચાનમાં આવે છે. એના રંગોની, એના તરંગોની, એના પ્રીતની, એના નિશાની, એના સુખની, એના આનંદની પહેચાન થઈ જાય. પણ આપણે ક્યાં ટાઈમ છે? આપણે તો મારું કરવું છે. મારા કેટલો આનંદ, મારા કેટલા સુખ, મારો કેવો ધણી, મારું કેવું ઘર, મારું કેવું. આ તારામાંથી ક્યારે નવરી થઈશ તો એનામાં જઈશ તું. મારી જોડે તો બહુ મજાનું છે. મને એવું લાગે છે કે મોલબીના વાળા કરતા બજારમાં 1000 આપી દીધો નથી, બરત નથી કરતા. આપણને તો એવું લાગે છે કે એનો મહેરનો સાગર છે ને આટલો નગર કદાચ મારી જોડે વધારે છે, એમાંથી નીકળવું જ નથી. એ નિસ્બત ના સાગર ના સુખ આપવા માંગે છે. આપણે આપણી નિસ્બત રાસ પહેચાન કરી દીધું છે. દજ્જલ હવા નથી દેતો એ આપણું ગાડું હતું. સખી એ પ્રીતમની પહેચાન કરી લીધી ને. અચ્છા મૂલ મિલાવો કઈ ચીજ, મૂલ મિલાવો વાળો પ્રીતમ કઈ બી તમારી જોડે ભાગ તમે મજા છે કોઈ ના દઈ શકો. જો પહેચાન થઈ જાય તો એટલી પહેચાન થઈ એ મૂલ મિલાવા વાળો ખીલવત ના પાછળ કરીને કે સખી મારા ચરણોમાં મૂકી તારો વિચાર મારા ચરણોમાં મૂકી દે ને. અગર જો પહેચાન થઈ હોત ને તો મૂકી દીધી હોત. આપણને તો એવું હોય ને પાછું મૂલ મિલાવાળાને મારી મેં કોઈ શું કરવી, રાજી તું લઈ લઈ શું કરીશ? એના કરતા મન રાખવા દે. હું આ ઝેરમાં, ગંદકીમાં, દુઃખમાં હું થયા કરું, કિચડમાં સડ્યા કરું. રાજી તું લઈને શું કરીશ? મેં ખુદી મારી કહેવાય થોડી રાજી ને. ક્યારે નથી માગ્યું કે તારું મેં ખુદી અહંકાર ના દઈ દઉં. પહેલી વાર ભૈરવ શેઠ અને ચિંતામણીના માધ્યમથી 4-5 ચીજો માંગી.
પીના તમાકુ છોડ દે, માંસ મસ્તી से પડદા રહે છે. સુંદર સાથ તો કદાચ આપણને જ કરતો ચોરી વાર જૂઠ બોલે. પહેલી વાર ભૈરવ શેઠના માધ્યમથી તમારી મારી જોડે કઈ ચીજ માંગે છે. ક્યારેય નથી માગવી. અને પહેલી વાર એક મનુષ્યના તનમાં બેસી વાણી વિતરના માધ્યમથી કાંઈક માગી દો એમ સખી. इसकी आदत है કેમ માંગે છે? એ તારા કામની ચીજો નથી. તારા જીવનમાં એ વાપરવા લાયક ચીજ નથી આ બધી. તું મોં રાખતી હોય તો મારી જોડે દઈ દેતા. જેને પહેચાન થઈ જાય ને તો ભૈરવ શેઠને ચિંતામણીને પહેચાન થઈ જાય. મૂકી દીધી તમને સરનામું, આપણને પહેચાન થઈ જાય. મારો શ્રી રાજ માંગે છે ને તો મેં મૂકી દઉં સરનામાં. ઈ કોઈ ચીજ માંગે ને ભલા મેં ના દે. મૂલ મિલાવવાનો માંગે ને પૂરી પહેચાન હોય ને તો ગરદન માંગે તે દીધે. મેં ઘણા એવા સુંદર સાથ જોયા. આજ બી મેં એવા જોયા છે ને તો આજ બી કોઈ એમ ગરદન માંગે ને તો આજ બી કાપી ભારી માં પીટશે. છે આજની તારીખને એવા પહેચાન વાળા સુંદર સાથ છે. એવા બી સુંદર સાથ છે. પીઠ બતાવી ઈધરની જેમ ભાગી બી જાય. બે તરીકેના મળી જશે સુંદર સાથ. તો કે આ દજ્જાલે પહેચાન ના થવા. ખબર છે કેમ પહેચાન ના થવા દીધી? ખબર? અને આજ બી દજ્જાલ પહેચાન કેમ નહીં થવાની? થોડી સુંદર ચોપાઈ આવે ને, જબ પહેચાન હોવે વાકો તબ સજે આટલે નિભાવવા દેજો. રાજ એક સખીને જો મારી પહેચાન થઈ જાય ને તો મારો બિછોડ એક કીન માટે એક પલ વાર માટે ના સહન કરીએ. પણ દજ્જલ ને ખબર પહેચાન થઈ ગઈ તો રાજ્યની બની જવાની છે. મુલમિલા વાળી બની જવાની છે. અને મારું જોર નહીં ચાલે. દજ્જલ પહેચાન જ નહીં થવા દે. ઔરંગઝેબ સુંદરસાજી આ તો બીત જ ચાલે છે શાકુમારબાઈ ની. શાકુમારબાઈ આપણે તો નહીં. અને મને તો લાગે છે આપણે જ છીએ. આપણા લીધે જ ખેલ બ્રહ્માંડ ટકાય રાખે છે. આપણી જ પહેચાનમાં કમી છે. આપણે ન કરી. રામદાસજી કરી લીધી, છત્રસાલજી કરી લીધી, મુકુદાસજી કરી લીધી, કેશવદાસજી કરી લીધી. આપણે જભાગી પ્રાપ્તિ નહીં છે. બાકી હજુ લગી ક્યાં લગી શાકુમારબાઈ બનતા જ રહી છે. શાકુમાર માંથી શાકુંડલ બનવું જેની કરી લીધી. આપણે શાકુમાર જેવા રહી ગયા. કાજી મોલવી દીદી પહેચાન. આપણા રિશ્તેદાર આપણો અહંકાર આપણી મેં ખુદી. કાજી મોલવી આપણી અંદર જ અહંકાર મેં ખુદી ગુસ્સો ધનીના પહેચાન નહીં રહેવા દેતા, ના સમર્પણ થવા દેતા, ના સુખ લેવા દેતા. તો ઈ હાલત છે અહીંયા કે જે બસ બસા કરને લગા. સુધી ફરી बस बसा करने लगा. बस बसा करने लगा. તો આ દજ્જાલ છે ને બસ બસા કરને લગા. એ વખતે તો દજ્જાલ કાજી મૌલવીઓના દિલમાં બેસીને બસ બસો કરે છે. આજે આપણા દિલમાં બેસીને સૌથી વધારે દજ્જાલ બસ બસો કરે. કામ કરીશું, આમ થઈ જશે, આ થઈ જશે, આ છૂટી જશે, ઓલું છૂટી જશે, ઓલો ખર્ચો છે, નોકરી ધંધો પતિ વગરની થઈ જશે ને, દીકરા વગરની થઈ જશે ને, ઘર વગરની થઈ જશે. અરે ભાઈ બધા વગરની થઈ જશે, રાજવાળી તો થઈ જશે ને. સબ દુનિયાનો પતિ છૂટશે, આત્માનો પતિ મળે છે એટલો સસ્તો શોધે છે. દુનિયાની પત્ની છૂટશે તો રાજ મળે છે. મૂળ મિલાવાનો કેટલો સસ્તો છે. દુનિયાના ચા બે ત્રણ સંતાન છૂટી જશે, મૂળ મિલાવાનો મળે છે. ધન નહીં મળે, કમાઈ નહીં મળે, રોટી નહીં મળે, એશો આરામ નહીં મળે. તારા ડ્રેસ કોણ લઈ આવશે? તો માયા વાળો લઈ આવશે. મૂળ મિલાવાનો નહીં લઈ આવશે. બસ બસ આ પતિ વગર, દીકરા વગર, જમીન વગર, આમ વગર, ઘર વગર, આના વગર શું કરત તું? મૂળ મિલાવવામાં આ બધું નતું ને. શું કરતી હતી તું? શું કરત તું? બધું દજ્જાલ બસ બસો કરે.
કે સંસારનું સહેજ જો ઉણપ આવી ગઈ, સહેજ ખોટ આવી ગઈ તો શું તું કર લઈશ? મરી જઈશ આના વગર તો તું નહીં રહી શકું દુનિયા વગર તો. શ્રી રાજ વગર ચાલશે પણ દુનિયાની કોઈ ચીજમાં ભાગત ન પાઈ જાય એ લઈને આવી જાય રાજ્ય. બસ બસા કરને લગા. દજ્જાલ એવો બસ બસો કરે. માયાની કોઈ ચીજમાં ઉણપ ના આવી જોઈએ. જ્યાં બી ઉણપ આપી ને તો પારાયણ કરી દે, પ્રોગ્રામ છે, શાંતિ પન્નાજી આવીશ ને, કેટલા પરિક્રમા કરીશ ને, ખબર નહીં કેટલી કેટલી માનતા હોય છે. રાજી ડબલો માં હાલજે થોડી કઈ ઉણપ આવી જોઈએ. બાકી તારા વગર ચાલી જશે, મુરલીના વગર ચાલશે, સખી વગર ચાલશે, વચપસર વગર ચાલશે, માણિક વગર ચાલશે. માયામાં થોડી કઈ માયા વગર ઉણપ થોડી કઈ સહેજ બી ઓછી ના થવી જોઈએ. માયા વધવી જોઈએ પણ લઈને જઈશું પણ એવી લઈને જઈશું ને રાજીવ જો આટલી બધી માયા મુરલીલા લઈને આવી છું. રાજી સાબા છે એટલી બધી લઈને આવી છું. દજ્જાલ બસ બસો જો સંસારનું ઉણપ પડી જાય, સહેજ ખોટ આવી ગઈ તો જેમ કે પહાડ તૂટી ગયો ભાઈ. સંસારની ઉણપ આવી, ખોટ આવી, થોડુંક સુખી સુખી મળી ગઈ ને બદલામાં શ્રી રાજ છે. સેના વગર ચાલશે. આ દજ્જાલ બસ બસો કરે છે ને, આપણા દિલોમાં બેસીને કરે છે. જોજો કેવું બસ બસો કરે છે. આ સુંદર ચોપાઈ છે. એ વખતે તો શાકુમાર બા છે ને, આજે દજ્જાલ આપણા નેમ પર, આપણી બુદ્ધિ પર, આપણા મન પર બેસીને આ સુંદર સજી ખુદની ચોપાઈ છે. આપણે આજે પોતાના શાકુમાર બનાવી દે. અને હવે જુઓ કેવું કે છે ઉપર છાતી કે બહાર ફરવા થોડી જવાનું. છાતી પર બેઠું છે, દિલ પર દજ્જાલ બેઠું છે. બેસાડ્યું છે તે જે છાતી પર, જે દિલ પર શ્રી રાજ પહોંચે, શ્રી રાજ હોય ને, જે છાતી પર, જે દિલમાં શ્રી રાજ હોય ને, તો એ સખીને તો એટલી તો ખબર પડી જાય તો સંસારમાં બધાય વગર ચાલશે. બસ હવે તારા વગર નહીં ચાલે રાજ. પંચકોસર વગર હવે નહીં ચાલે, રંગમોહલ વગેરે હવે નહીં ચાલે, માણેક પહાડ વગેરે હવે નહીં ચાલે. દુનિયામાં જેટલું બી છોડાવવું હોય એટલું છોડાઈ દે, જેટલું લઈ લેવું હોય જલ્દી. મારે રૂકી સુકી એકલી કરી દે ને. મને જીગી સખી બહુ ગમે છે. આપણે એને ચર્ચામાં લીધી હતી. એકની અને એકલી, એકની જ થઈ જાઉં તો કેટલી બધી વેચાઈ ગયું છું. થોડીક પતિની, થોડીક દીકરાની, થોડીક વેવાઈની, થોડીક જમાઈની, થોડીક સખીની, થોડીક ઘરની, થોડીક પરિવારની, થોડીક ગાયની, થોડીક ખેતરોની, થોડીક વાડીઓની, કેટલાની બની ગઈ તો એકની મિલાવાળાની. અને એકલી એકલી છું સખી. એવું લાગે છે કે તારા પ્રીતમને મળાઈ દે, તને શ્રી રાજના દર્શન કરાવી દે. સૌથી મોટી અજ્ઞાનતા એકલી જ તારી મંજિલ તારા ઘરથી મુલમિલા લગીની તે કરવાની છે. તારી કુરબાની, તારા સુખ દુઃખ તારે ઉઠાવવાના, તારા પ્રીતમને તારે દિલમાં બેહાડવાનું, તારા પ્રીતમને તારે સુખ લેવાના. કોઈ ન કિસી કે સંગ, કોઈ ન થા કિસી કો ના દેવે, કોઈ ન થા ન કિસી કો સકે પહોંચા. કોઈ થોડી ઘણી વાત ચર્ચા મને જેવા સંભળાઈ દેશે, બાકી તો સુદર્શન પ્રણામ. અને અમે આ ચર્ચા સંભળાય છે ને, અને કદાચ તમારા ઘરે આવીએ ને, અને પછી કદાચ આટલી ચર્ચા સાંભળ્યા પછી જો તમે કોક સખી પોતાના રોદા પતિ આમ કરે, દીકરો આમ કરે, વેવે આમ કરે, બે હાથ જોડી ક્યાં આના ઘેર થઈ ગયા. ખાસ રાજજી બોલી લાવવાની વાત કરી, જઈને અફસોસ થાય. સખીના ઘેર ઘેર તો બોલ મિલાવાની પરમદામી હોચકોસની વાત કરે તો શ્રીજી જ્યાં જગ્યા બિહારજી કષ્ટ આપ્યું, બાઈજી ચાચિયા જાતું ને ક્યાંય આટલી કષ્ટ બિહારજી આપ્યું, બાઈજી ચાચિયા આને છોડાય. પોતાના ઘરની પોતાની અંગત કોઈ વાત નહીં, એક શ્રી રાજ વગર કોઈ વાત નહીં. દુઃખોમાંથી છોડવા માટે, આ દજ્જાલની ઘેલસામાંથી છોડવા માટે તો આ બસ બસો છાતી પર કરે છે દજ્જાલ.
સુંદરસાજી દજ્જાલના છાતી પર આપણે બેહાડી રાખી તો તારે બસ બસો કરે છે ને કેમ બેહાડે? શ્રી રાજને બેહાડે બસ બસો કરશે જ નહીં. અંદરથી દિલમાંથી સુંદરજી શ્રી રાજ દિલમાં બેઠેલો છે ને દિલમાંથી અવાજ આપશે ચિંતા ના કર ને કોલેજ ગયા બેઠો છે ને પેલું મેં બનાવ્યું છે તારું કિસ્મત તારું ભાગ્ય મારા હાથમાં જે મેં લખ્યું છે તારી દોરી મારા હાથમાં જશે કે તમારી નજરમાં જોવું તમારી છત્રછાયા કેટલી 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 વાતોમાંથી એને દિલાસા આપેલી હકીકત ચિંતા પ્રોબ્લેમ બનાવો તો પછી તો દજ્જાલ બસ બસું કરવાનું જ છે જેમ ઔરંગઝેબ ને કાજીઓની અંદર બેસી કરે છે छूटा तो तुमसे साहिबी ઔરંગઝેબ ને શાકુમાર બાઈ ને કહે તું તો તુમસે સાહિબી હા આ રાજપાટ આ શરીયત આ માનપાન આ ઇજ્જત આ સન્માન આ નિર્મલ રાજ્યના જન્મમાં ગઈ તો આપણી સાહેબી પતિ છૂટી જશે દીકરા છૂટી જશે જમીન છૂટી જશે ગાડીઓ છૂટી જશે ભોય છૂટી જશે ઘર છૂટી જશે બાળ છૂટી જશે આ છૂટી જશે તે છૂટી જશે જેની આદત લાગી છૂટી જાય આપણને છૂટતા આ બધું છૂટી જશે રાજ્યના ચરણોમાં જશે હવે ચિંતા થાય વાહ રાજ્ય માટે આ બધું છોડાય રાજી તો મૂળ મિલામ બરોબર છો હું મારા ઘરમાં બરોબર છું હશે એટલે યાદ કરી દઈશ બાકી તો તમે યોગ્ય જો શરીરમાંથી પ્રાણ નહીં કરતા લેવા આવજો તારે જોઈ લઈશું આપણે બાકી તો બાય બાય કાકા ત્યાં એટલે થોડી સારી બી જો કાજી મોદી ઔરંગઝેબ ને કે છે આપણી જીવસા કુમાર ને દજ્જાલ કે આ સાહેબી છૂટી જશે પતિ વગરની થઈ જશે દીકરા વગરની થઈ જશે ઘર બાર વગરની થઈ જશે એશો આરામ વગરની થઈ જશે રૂખી સુખી ખાતી થઈ જશે જો રાજીના ચરણોમાં ગઈ તો ઇમામ મહેદીના ચરણોમાં ગઈ તો આપણે ડરી ગયા હા હા તો હાચી જઈ હા રાજીના ચરણોમાં જઈશ તો આ બધું છૂટી જશે તો હું તો શું કરીશ કેટલી છે શ્રી રાજ છે ને ખબર શું કરીશ તારી આ બધી સાહેબી ઐશ્વર્યા મોચક બધે છૂટી જશે ને મોબાઈલ વગર નથી ચાલતું વખતે લાઈટ વગર નથી ચાલતું પંખા વગર નથી ચાલતું ઘર વગર નથી ચાલતું એસી વગર નથી ચાલતું સારા સારા કપડા ભૂષણ વગર નથી ચાલતું હવે તો આ બધું છૂટી જશે આદત લાગી છૂટી જશે આ બધું છૂટી જશે એટલે તો આ બધું તો માયા વાળા લઈ આપી દે તરબુલ કિલ્લા વાળો થોડી લેવા લઈ આવવા છે અને એના ચરણોમાં જઈશ તો ખુદી આ ગુસ્સો અહંકાર નિંદા બધું કોણ કરશે રાજ્યના ચક્રમાં જાય તો વચકોસર આવશે નાજી આવશે મારક પાડ આવશે સુખપાલ આવશે આ બધું અને તને તો નિંદા ના કરતા લાગી પેટમાં જ ભરાતું ચાંદની બલી બુરી ના કરે આ બધું છૂટી જશે માયાવાળી માયાવાળી થોડી છોડાય ઔરંગઝેબ ને કાજી મન કેવા કેવા ડર બતાવે છે ને આ શરીર છૂટી જશે આ ગાડી છૂટી જશે રાજપાટ છૂટી જશે ઐશ્વર્યા છૂટી જશે હા બાબાજી બનીને લોકો ઉઠાઈને લંગોટી ગારી ઇમામ મહેંદી પાછળ ફરતા રહે છે 5000 ની જમાત પર છે છૂટી ગયું બધાનું એ ડર બતાવે છે આપણને અરે પણ છૂટી જશે હા મેં તો માનું છૂટી જશે પણ મેં તો કહું કે રાજ્ય છોડાય દે પણ બદલામાં શું પ્રાપ્ત થઈ જાય તો જુઓ બદલામાં જ જૂઠના સાથે અખંડ સુખ આવે છોડાવવાના બદલામાં રાજ્ય કોઈ ચીજ છોડાવવા જાય તેજા પણ તો બદલામાં આપી શું રહ્યા છે તો સુંદરસાજી છોડાવવાનું કેમ કહે છે અને મેં છોડું તો બદલામાં શું આપે છે અચ્છા જૂઠા પતિના બદલામાં આત્માનો હાથ નથી જૂઠા પરિવારના જગ્યામાં શું હક જાત પરમદારનો જૂઠના બદલામાં સત આ સોદું કોણ કરે આ સોદું કરવા માટે પહેચાન ઔરંગઝેબ કરી લો પણ પહેચાન નથી આપણે કે છત્રસાલે કરી લીધો આ સોદો ના પહેચાન નથી તો કરી લીધો રામદાસજી કરી લીધો રામદાસજી નું બધું જૂઠું રાજ્ય લઈ દીધું બદલામાં પરમદાર નું બધું આપી દીધું છોડ છોડતું
આપણા દિલ દિમાગમાં વિચારોમાં જૂઠ કેટલું હાવી થઈ ગયું છે, કેટલું જૂઠ રાજ કરે છે ને, કે શ્રી રાજને રાજ કરવાનું છે, જગ્યા નહીં. એટલે તો રાત દિવસ વાણીમાં, વિતકમાં, જૂનમાં, ચર્ચનીમાં, પરમધામમાં સુંદરથી એવા લગાઈ રાખે છે, એવા લગાઈ રાખે છે, એવા લગાઈ રાખે છે. બસ આમ જોઈ જોઈને આ બધી જૂઠ નીકળી જાય. આ જૂનમાંથી પેલું જૂન, પેલા જૂનમાંથી પેલું જૂન, આ યુટ્યુબમાંથી રાખે છે. ભલે 24 કલાકમાં કેટલા કલાક આપણને રગડી રગડી આ સખી જેમ બોલી શકના બોલી શકે ભાષાની બુદ્ધિશાળી જાય જલ્દીમાં જલ્દી, બાકી આત્માનું કામ બની જાય. જો માનતા હોયે ક્યોમાં નથી તો ક્યોમાં નથી, એટલે ઇમામ મહેદીનો સંદેશો રામનાથજીની વાતો ક્યોમાં નથી. માયા દજ્જલ મારી વાતો મને વોટ્સઅપ કરો, એસારામ કરો, જાઓ માન ગુમાન સન્માન નિંદા પૂજની ઈર્ષામાં પડ્યા રહો, વારવા તારીખોમાં પોતા લાગેલા રહો, જીવન નરક ભૂરદાની બનાવી દો. નાનાજીની વાત કેમ બને છે? ત્યાં તો મેં ખુદ અહંકાર છોડવું પડશે, ત્યાં ઇજ્જત માન ગુમાન છોડવું પડશે, ત્યાં અહંકાર ને ત્યાગવો પડશે. એવા પ્રાણનાથજીની વાત છોડાય પછી અહંકાર છોડાવો, માયા છોડાવાય, દુઃખ છોડાવે, નિંદા છોડાવે, કુંડી છોડાવે, ચોરી જૂઠ બોલના આ બધું છોડાવે. ચોરી જૂઠ આરામ કરો, મોજશોખ કરો, નામાં નામ જ દુઃખો ચિંતા ટેન્શન મારો મરી જાવ. દજ્જલ કયો પ્રાણનાથજીની વાત માનો છો? આજે આપણા સગા પરિવાર રિશ્તેદારો બેસી દજ્જલ આતો કામ કરાવે છે, પ્રાણનાથજીની સખીની સુંદર સાથી માણીની વાત તો શું કામ તમે માનો છો? ગઝલની ગેલછા કરો, ફેસલો તમારા હાથમાં. ઔરંગઝેબની જેમ છત્રસાલની જેમ સુંદરસાજી મેં તો મેં સુંદરજી બેવ સખીઓ છત્રસાલ જેવી શાકુંડળ અને શાકુંમાર અગર પહેચાન કરીને સમર્પણ થઈ ગયા, શાકુંડળ બનીને શોભા મળશે. અગર નહીં કરી તો શાકુમારબાઈની જેમ. સુરતની એની જે રાજપાટ છે, ફોજ છે, સંસારનું શું સંસાધન એની જોડે નહીં, પણ સંસારની કોઈ ચીજ એને સુખ નહીં આપી શકે. ના એની ગાદી, ના એના કાજીઓ, ના એની ફોજ, ના એની ઉપરથી બધે તો વધારે ચિંતા ટેન્શન આપી રાખી દે એને. દુનિયાવાળું જેટલું બી એની જોડે છે ને એ બધા તો વધારે એને દુઃખી કરી રાખ્યો છે. એમ દુઃખી તો સુંદર છે સંસાર દજ્જાલની વાતો પકડીને શાકુમારબાઈની જેમ દુઃખી થવું છે, કે 17 સાલની જેમ પહેચાન કરીને સમર્પણ થઈને સુખી થઈ જવું છે. તો સંસારમાં ચોકનું કોઈ એના હોવું નહીં. ફેસલો તમારા હાથમાં. જીવન કેવું બનાવવું કે છે એ તો મેરે તાબે રહોગે. દજ્જાલ કે છે તમારી મારી માટે મસ્ત ઓફર દજ્જાલ. આ પ્રકારની ગીતની અંદર કદાચ નલિયાની ગીત સાંભળજો સુંદરજી. એક શ્રી રાજ ઓફર આપે છે બિહારજીને. હા મને જોડે ધામધની બનાવી છે, મોટા મોટા શેઠો સાહુકારો બધા તારા ચરણોમાં ઝુકાઈ દઈશ. હજારની કાર્ય માટે એક ધામધની ની ઓફર છે, એક દજ્જાલ ની આ ઓફર છે. મારા તાબે રહો, કુટુંબ પરિવાર રિશ્તેદાર નિંદા ચગલી ઈર્જા મને લાગેલા રહો 24 કલાક. માયાના વિચારો ટેન્શન પ્રોબ્લેમમાં લાગેલા રહો. પછી બીપી ની ગોળીઓ ખવડાવો, ડાયાબિટીસ ની ગોળીઓ ખવડાવો ને, કોલેસ્ટ્રોલ ની ગોળીઓ ખવડાવો ને, ખબર નહીં પછી ઘૂંટણાનો ડર. સાચી એના તાબામાં તો હાથ છે દજ્જાલના તાબામાં. દજ્જાલની ઓફર કેટલી મસ્ત છે કે મારા તાબામાં રહો દજ્જાલ કે પ્રાણનાથજીના રાજ્યના તાબામાં જતી શકે. મારા બ્રહ્માંડ બાજુ તો મારા તાબામાં. સુંદરસાજી આપણી જોડે એક સુરતા સિવાય આપણું પોતાનું શું છે? એક રાજ સિવાય આપણું શું છે? બધું દજ્જાલમાં. તો કેનું, મન તો કેનું, ઇન્દ્રિયો તો કેની, ઘર તો કેનું, પિંડ તો કેનું, બ્રહ્માંડ તો કેનું, બધું જ એનું જ આપણી જોડે. આપણું પોતાનું ખાઈ નથી. એક સુરતા નજર લઈ લો, જેના હાથમાં કઈ છે પ્રીતમ લઈ લો, માની લો. દજ્જાલ ઔરંગઝેબ ને કહેજો સુંદરસાજી આપણને શાકુમાર બાઈ બનાવે છે. તો જો મારા તાબામાં રહે
નિંદા કર, ઈર્ષા કર, બુદ્ધિ કર, જૂઠ બોલ, ચોરી કર, પાપ કર, નશા કર, દારૂ પી, આરામ કર, નમસ્કાર, જાય શું આરામ કર, કોણ તને રોકટોક કરવા વાળું છે? રાંધાજીના તાબામાં બધું છોડવાનું છે. ગઝલ કેટલી મસ્ત ઓફર છે. સુંદરજી કે મારા તાબામાં રહીશ તો કરો પાતશાહી તુમ, પાછાઈ કર. પરમધામમાં કોઈ દિવસ ન કરી. આ તો માયાના બ્રહ્માંડમાં પાછળ રાજ કર, મોજ શો, કેશો આરામ કર. કોણ રોકટોક કરવાનું? જમવાસ ખા, દારૂ પી, વ્યભિચાર કર, ચોરી કર, જૂઠ કર, આપ કર, તને કોણ કોઈ કહેવા વાળું છે? જરા મોજ શો, કેશો આરામ કર. તો પેલા રોકટોક કરવા વાળું છે ને? શેતાન રાક્ષસ બની ભર્યા કર જા. ખુદ દુખી ના તો ઓરત દુખી કર્યા કર. કેટલી સુંદર દજલીઓ મળે. પાછાઈ કર. જેમ પછી તાર જેટલી બહાર લઈ જાય એટલી પરમધામ લઈ જજે. સુંદર પાતશાહી કરે નહીં. એના રાજપાટ એસવાના જે કોઈના થયા નહીં, કોઈના થવાના નહીં. આમાં પાતશાહી કરાવે છે ને. આપણને એવી લાલચ ઓફર આપી છે. હા, વાત તો એની સાચી જ છે. પણ થોડી ઘણી પાતશાહી થયો છે. મારો પતિ તો મારું માનવો છે, દીકરો મારું માનવો છે, દેભાઈ મારું માનવો છે, પરિવાર મારો, મારે અહીંયા પાતશાહી કરે. કેમ મારું ના માને? ના મને તો ઝેર પીવડાવું ભલે. મીરા નથી માનતી એટલે તો ઝેર પીવડાવતા હતા લોકો. જો પતિ સહેજ ના માની દે, દીકરા પરિવાર, આપણે ઝેર પીવડાવીએ લોકોને. મારું ના કેમ માને ભાઈ? અચ્છા બધા શું કામ? પહેલા તો એ પ્રશ્ન કરો, શું કામ કોઈ તમારું માને? શું કામ માને? આપણે મારું માને, મારા શ્રી રાજનું માને, બે માંથી એકનું માનશે. મારું શું કામ કોઈ નહીં? મારા શ્રી રાજનું કોઈ માને તો એ ધંધન છે. મારું તો ચલો કોઈ ના માને. મારું શું કામ કોઈ સાંભળે? અને શું કામ સંભળાવું છે કોઈ નહીં? મારું તો શ્રી રાજ સાંભળી લે ને તો બહુ છે. કોઈ જાગે. શું કામ કોઈ જાગે? શું હું ફાયદો આપો? મેં ખુદ જાગી દઉં તો એ ધંધન છે. શું કામ કરે? પણ આપણને રાજ્ય જેટલી બી વસ્તુ આપી દે ને, આપણે પોતાની પર એપ્લાય નહીં કરતા, બીજાની પર એપ્લાય કરીએ છીએ. તો છતાં આટમ લીધા પછી મને કેટલો ફાયદો થાય તો મેં અપનાવું. સુંદર ચિત્રથી કેટલો ફાયદો થાય? માની ચર્ચો કે આને કેટલો ફાયદો થાય તો મને અપનાવું. આપણે પછી એની કોપી કરવા લાગીએ. આજે તો જમાનો છે તો એકબીજાની કોપી કરવાનું સુંદર છે. પરમધામમાં તું તારી જાતનો તોડ. કોઈ બી લીલામાં, કોઈ બી લીલામાં હોય, કોઈ સખી એની પોતાની લીલામાં મશગુલ છે, તું કોઈની લીલાની કોપી નહીં. પોતાની લીલામાં મશગુલ છું. તારી લીલામાં મસ્ત બની જાય છે. ના કોઈને કોપી કર, ના કોઈને કોપી કરવાનું કે. મારું જ કઈ માને. હું જ સાચી, હું ચોપાઈ નો અર્થ કરું એ જ સાચો. આનો અર્થ બધા નહીં. કોપી કોપી કોપી. બધું દુઃખી નો દુઃખી. હું કામ કોઈ નથી. પેલા તો કોઈને મનાવવું નહીં, કોઈને સંભળાવવું નહીં, કોઈને જગાવવું. બસ મેં થઈ જવું એટલે બહુ. તું એકલી જાગી દે, આખું બ્રહ્માંડ જાગી છે. બસ વાત દેરી તારી એકલીની, મારી એકલીની છે. કામ પતી ગયું. મારા એકલા માટે આખું બ્રહ્માંડ બસ મારા તાબે રે. સુંદર દજ્જાલ ની ગેરછાની અંદર જે આ દજ્જાલ જે ઓફર આપે છે ને ઔરંગઝેબ ને, આપણને શાકુમાર બાઈ નો ઓફર આપી છે ને, ઔરંગઝેબે ઓફર સ્વીકારી લીધી. ગાજી મોલપે ને દિલમાં બેસીને ઓફર આપી ને, ઔરંગઝેબે સ્વીકારી લીધી ને આપણે ટિકિટ નારું પેલું મત પ્રોગ્રામ નહીં તો હોના વાર લઈ આવીશ. સ્વીકાર લઈએ. હાલ આમ જવાનું, આમ નહીં જવાનું, તને આ કરી દઈશ, સ્વીકારી દઈએ. દજ્જાલ રાજ્ય વગરની જેટલી બી ઓફર આવે છે બધી દજ્જાલ ની ઓફર છે. જીવનમાં કેટલી સ્વીકારીએ છીએ. જેમ સોનાનું વાર, સોનાની કોઈ ચીજ, દુનિયાની કોઈ વસ્તુ આપશે જેમ આપણને ખબર નહીં છે રાજ્ય બની જવાનું હોય. એટલે રાજના સુખ ની અંદર મળી જવાનું હોય એમાં ખુશ થઈ જઈએ છીએ. દુનિયાની નાની નાની ચીજ તમે આ ભારે વચન એટલા છે ને, ભારે વચન છે આ સુંદરસાજી. એક ચોપાઈ
જેમાં 4 ચરણ, એનું એક ચરણ લઈ લો, બાકીના 3 ચરણ છોડો ને, આ દુનિયામાં 9 લાખ હીરાની બરોબર એક ચરણ અમે ફીકા છે દુનિયાના ઢગલા ગુનાની સામે. અને એક ચરણ ખોદી દઉં. પણ આ ટેન્શન થઈ જાય કોણ ને? આપણને પહેચાન તો શું નાની છે? પહેચાન હીરાની છે, પહેચાન હારા ડ્રેસની છે, પહેચાન શિંગાર મેકઅપની છે. જેમ એનાથી આત્માનો શિંગાર થઈ જતો હતો, આત્માનો શિંગાર છે. શરીરના ભાવે એવું આપો ને, આજે તો આ મીઠાઈ બહુ ગમે છે, આજે તો આ પકવાન બહુ ગમે છે, આજે તો આ ટેસ્ટી છે. ભાઈ શરીરના ભાવ એવો આપો છો, શરીરના ગમતો શિંગાર કરો છો ને, તો આત્માને ભાવ એવો, આત્માને ગમતો શિંગાર કેમ નહીં? આત્માનો શિંગાર આત્માના ભાવે એવું છે. એટલા માટે ઔરંગઝેબ ઉપર દજ્જાલની શિંગારી કે છે મારા તાબે ને મોચો પર યાદ કર, આપણી અંદર ક્યાંક ક્યાંક શાક મારબાઈ ની આત્મા આ બધી ઓફરો માયાની દજ્જાલની સ્વીકારતી તો નહીં ને? તો કાશ ચાકુમારબાઈ આપણી અંદર જ બેઠી દીધો. છોડ રાખજી ને, મોજ કર, હેજ કર. આમાં લાગી રહે માયા દજ્જાલમાં, માયામાં લાગી રહે. ઓફર સુંદર સમજી, ઓફરો આપવાની માયા. હવે તો ચાકુમારબાઈ ને પૂછજો, મૂળમાં જાગૃત થાવ ને, તો જયારે તમે બાર મોદી જગરવા આવ્યા હતા ને, ત્યારે કાજી મૌલવીએ ઓફર આપી હતી તો જો રાજપાટ કર, મોજ શોખ કર, ઐશવારામ કર. સુંદર સાજી આ આગળ આગી ચરણમાં આવશે. કેટલું સુખ આપે, કેટલો પ્રેમ આપે, કેટલો આનંદ આપે. ઉપરથી રાજપાટ હતું ને, રાજજીની ઓફર ના સ્વીકારી, રાજપાટે ખેદાન મેદાન થઈ ગયા. એના દીકરા બી રાજ ના કરી, એની સેના તો કોઈ તલવારો કાંઈ કામ ના લાગ્યું. અંત સમય એ જેટલો દુઃખી થયો છે ને, મેં નથી માનતો કે મેં જેટલું કોઈ દુઃખી થયું હોય. દજ્જાલની ઓફર, તમારા પ્રીતમની મસ્ત મસ્ત ઓફરો આવી હતી. માયાની ઓફર 1 બાય ગેટ 1 ફ્રી મોલમાં જઈએ તો શ્રી રાજની ઓફર 1 બાય 99 ફ્રી, એક ઓફર પર 99 ફ્રી. એક પકડી લે 99 ફ્રીમાં ઓફર હતો, જે માયા તરફથી છે, શ્રી રાજ તરફ છે. બસ એક રૂ કયું સ્વીકારે છે, રૂ ની દિલ પર થાય છે. જોતા બે હોત ઇમામ કે. વાત છે. તમને મને ડરાવે અગર જો સખી તું તારા મુલમિલા વાળા શ્રી રાજના તાબે થઈ ગઈ તો દજ્જાલ કે મારા તાબામાં રે, કે હું રાજ કરું, હું તને દુખી કરું, હું તને ચિંતા પ્રોબ્લેમ ભલા દુઃખ ફસાયા જ કરું. અને રાજ્યના તાબે થઈ ગઈ તો, રાજ્યના તાબે થઈ ગઈ તો દુઃખ ચિંતા પ્રોબ્લેમ ભલા પણ ઈ નથી ખબર તો શ્રી રાજના તાબે થવાથી પરમધામના અપર સુખ પ્રેમ આનંદ, ઈ મસ્તી, એ રંગ, એ તરંગો ઈ મળે છે. માયામાં જૂઠવાળું દુઃખવાળું જો દજ્જાલ શું કે છે, જો ઇમામ મહેદી જો પ્રાણનાથજી રાજ્યના તાબે થઈ ગઈ તો તુમ પર હોવે જુલમ. તો તુમ પર આ સ્પષ્ટ, તો તુમ પર તારા શરીરથી, તારા ગુણ અંગેન્દ્રિયોથી લઈને, તારા મનથી લઈને, તારા પરિવારથી લઈને, રિશ્તેદારો, કુટુંબ, પરિવાર, આખું બ્રહ્માંડ તારી પર જુલમ કરશે. ફેસલો તારી કાકા બ્રહ્માંડનો જુલમ સહન કરવો છે, બધા તારી પર જુલમ કરશે. જી મારે આટલો બધો જુલમ તો ન સહન થાય. જુલમ આ છે દજ્જાલ, આ છે ડરાવો. જુલમ થશે, સહન કર્યું, પહેચાન વાળી સહન કરે છે, અરે સહન કરે છે નહીં સુંદર સાજી. ઓર અચ્છા, ઓર કેટલો જુલમ છે, ઓર કેટલો જુલમ છે, કેટલું કરી શકે જુલમ. હા સુંદર સાજી, 12 બિન ઉપર જેટલો જુલમ તેટલો તો નહીં ખબર ને.
5,000ની જમાત પર જે જુલમ કર્યો હતા દજ્જાલ એટલો તો નહીં કર્યો. જુલમ થાય જશે ભાઈ. આજે તો એમનાથી બહુ ઓછો આપણા બધાની પર જુલમ થાય. તો બધા જુલમ કરશે એ કરશે. પાણી में चौपड़ी दिया हो जब मेरी उम्मत में लटक सी तलवार, આ વિરોધ રૂપી તલવાર, આ જુલમ રૂપી તલવાર. અને શું રહેશે આકર લગ. આકર લગ એટલે કે એમ સુંદર છે કે દુનિયા તમારા વજૂદને તમારા તનને જોવો છે, અંદર બેઠેલી રૂહને જોતી જ નહીં. તો જુલમ તો કરશે એ કરશે. આ જુલમ ઉઠાવવામાં સુંદરસાજી તમે દુનિયામાં માયા માટે નોકરી, કામ, ધંધો, પરિવાર માટે જુલમ તો ઉઠાવો જ છો. એ જુલમ ઉઠાવવાથી કોનું ભલું થયું? આ જુલમ ઉઠાવો છો, શ્રી રાજ માટે જુલમ ઉઠાવો છો, જાગલીના કાર્ય માટે જુલમ ઉઠાવો છો. તો આ જુલમ તો મીઠો જુલમ છે, સારો જુલમ છે. દુનિયા વાળો જે જુલમ છે તો બદબુ વાળો જુલમ છે, ખોટાડો જુલમ છે. દુનિયા માટે દુઃખ તો ઉઠાવો છો ને, કેમ નથી ઉઠાવતા? પણ શ્રી રાજ માટે ઉઠાયેલા સહન. કોઈ 2-4 એવી ગંદી ગંદી ગાળો બોલી દે છતાં મૌન ઉભા રહેવું, એક બી શબ્દ બોલ્યા વગર ઉભા રહેવું, સહન કરવું, છતાં એના કદમ ચૂમવાના. કોઈ કરી શકે શ્રી રાજ માટે? આપણે તો 4-2 બોલે તો આપણે 4 ઉભરાઈ દઈએ. આપણે થોડી સહન કરી. જુલમ થશે પણ આ જુલમના બદલામાં જ શ્રી રાજ છે. દેવચંદ્રજી પર જુલમ થયો તો રાજ મળે. મહારાજ પર જુલમ થયો તો રાજ મળે. લાલદાસજી પર જુલમ થયો, કોને જુલમ વગર શ્રી રાજ મળ્યા? એક કેવા બતાવી દો કે જેને કોઈ કુરબાની, કોઈ જુલમ, કોઈની નિંદા, વિરોધ ના કર્યો હોય અને શ્રી રાજ મળી ગયા એવી એક રૂહ તો બતાવો, એક સુંદર સાપ તો બતાવો. કઈ બે કર્યા વગર મજ મળી ગયા. અને કદાચ મળ્યા હશે, મેં એવા 1-2 સુંદર સાહેબને એવા સાંભળ્યા છે કે જેને કોઈ બી કર્યા વગર મળી ગયા. તો મળ્યા ને અને પછી એ શ્રી રાજના ચરણમાં ગયા, પછી બધા થઈ ગયા. જેમ એક બીતક, આપણા આ બીતક મોલ બીતક બની હતી ને, એક વાત આવે છે મુકુંદાસ. મુકુંદ કરીને કોઈ થઈ ગયા હતા. સિરિયલમાં થોડો હિસ્સો એ બતાવે છે. જે ભેડ ચારવા માટે, મતલબ ગાયો ચારવા માટે ગયેલા હનુમાનજી એના ઘેર જાય છે. એની મમ્મી ના કહે છે ખુદ નહીં ઘેર ગાવ છે તો કહેજો એના કૂતરા ખાતા બોલાવવા માટે. મુકુંદ જયારે ઘેર આવે છે ને, મમ્મી જમવાનું કહે છે, બેટા હનુમાનજી કરીને કોઈ નથી મને મળવા આવ્યું તું, કોઈ જુલું બોલું ન કરે, મને મળવા આવ્યા હતા. કઈ બાજુ? મમ્મી ના બાજુ થી ગયા. અને ઈ ઘરથી નીકળે છે, ઘરથી નીકળે છે. અને પછી પન્નાજીમાં સુંદર સાહેબ રસ્તો બી શ્રીજી બતાવે છે. ક્યાં પ્રાણના પન્ના, ક્યાંય ગૂગલ મેપ ખબર નહીં, છે ગોતવાનું. અને પછી સુંદર જુલમ વગર કેશવદાસજી ના મળ્યા, રાણાજીના ચરણોમાં તારતમ લીધો, પછી કેવો જુલમ થયો છે. 5,000ની જમીન કદાચ સુંદર છે. પહેલા જુલમ ઉઠાઈને પોતો રાજ પ્રાપ્ત કરો, પોતો રાજ પ્રાપ્ત કર્યા પછી જુલમ ઉઠાવો. બે વાત તો સેમ છે ને. જુલમ તો થવાના ય થવાના. દુનિયા અત્યાચાર થવાના. તમે જયારે કોઈ બી મૂવી જુઓ ને, આ એક મૂવી છે, આ ખેલ છે, તમને હીરો અને હિરોઈન ના જે પાત્રો છે એટલા સુંદર કેમ લાગે છે? વિલન ના પ્રત્યે ઘૃણાના પ્રતિ વિચાર કેમ થાય છે? કે વિલન કારણ વગર અત્યાચાર કરે છે અને હીરો હિરોઈનો સુંદર સાજી કોઈ ગુના વગર જુલમ સહન કરે છે. તો જોજો, આને બિચારે કઈ કર્યું નહીં છતાંય આ આટલા કષ્ટ ઉઠાવે છે. હીરો હિરોઈન પ્રત્યે તમને દિલમાં ભાવ આવે છે. તમે આ મૂવીના હીરો અને હિરોઈનો છો. નાયક ના નાયિકા છો, તો નાયક ના નાયિકા ને તો અત્યાચાર દુનિયા કરવાની કરવાની, તો મૂવી સુપર હિટ થાય ને. તમારું મૂવી તમે અત્યાચાર કરવા વાળા નહીં, અત્યાચાર સહન કરવા વાળા છો. એટલે કે દજ્જાલ ના તાબે દજ્જાલ અત્યાચાર કરવા વાળો છે. શ્રી પ્રાગનાથજી ના સાથી અત્યાચાર સહન કરવા વાળા છે. તમે સેમ દજ્જાલ નિંદા કરવા વાળો, તમે નિંદા સહન કરવા વાળા. આપણે શેમાં નહીં લાઈનમાં આવીએ છીએ?
આપણે ખુદનો પોતાની જાતને તોલી જોજો. સુંદરતાજી કે છે इत दजाले आई के શું છે સખી? इत दजाले आई के ઈત દજ્જાલે આઈ કે એ વખતે ઔરંગઝેબના દરબારની વાત ચાલશે. અહીંયા આપણા પરિવારમાં અહીંયા દજ્જાલે આવીને આપણા દિલ પર બેસીને कहया मोमिन से તો ત્યાં સુંદર ધ્યાનથી ત્યાં કાજી મૌલવીઓ હતા ને, એ કાજી મૌલવીઓએ જે સુંદર સાથ જે સંદેશો આલવા ગયેલા ને એમને શું કહે છે? ધ્યાનથી, દજ્જાલ તો કાજી મૌલવીના દિલમાં બેઠેલો હતો. તે મોમિનોને શું કહે છે? मेरी पातशाही मीने મેરી પાસે બ્રહ્માંડ મારું છે, કળિયુગનું રાજ શેતાન ચાલે છે, તો મારા રાજની અંદર મારી પાતશાહી અંદર અહીંયા તો શરીયત કર્મકાંડનું જુઓ ચાલે, જૂઠ પાખંડ. સુંદર સાજી એવે મૂકી દીધું છે. જો સહેજ જૂઠ પાખંડની વાત કરો, આ અમારા ગુરુની નિંદા કરે છે, અમારા ગાદીની નિંદા કરે છે, અમારા ભગવાનની નિંદા કરે છે, આ અમારા મંદિરની નિંદા કરે છે, આ અમારા ખાવા નિંદા કરે છે. ભાઈ હું જો સત્ય બોલી દો તો આખી દુનિયા લડવા માટે આવે. મજાલ છે કોઈ સત્ય બોલી શકે આમાં? એક નુપુર શર્મા થોડું ખાચું બોલી ગયેલી, લોકોએ ગરદન કાપવાની વાત કરી હતી ને. મજાલ છે કોઈ સાચું બોલી શકે? આજ દિન સુધી બિચારીને છુપાઈ લેવું પડે છે. દરજા એક ડિબેટ ની અંદર કોઈ મજાલ છે કોઈ સાચું બોલી શકે? તમે સહેજ સાચું બોલી દો ને. સુંદરજી કોઈની આસ્થા પર ચોટ નહીં, પણ છેલ્લી વાત કઈ બંધ કરું તો ઇતિહાસ ગવા છે સોમનાથ નું મંદિર મોહમ્મદ ગઝનબીએ 17 વાર લૂંટ્યું. દુનિયા એક આસ્થા એવું માને છે ને તો ભાઈ ત્યાં મંદિરની અંદર જે 12 જ્યોતિર્લિંગ મને એક જ્યોતિર્લિંગ છે જ્યાં ભગવાન સાક્ષાત છે. ભગવાન તો એકેય વાર એ મોહમ્મદ ગઝનબી લડવા ના આયા, પોતાનું ઘર લૂંટ્યું છે. 17 વાર એક મુસલમાન લૂંટીને લઈ જાય છે, સોનું ચાંદી હીરા બધું લૂંટીને લઈ ગયા. એકેય વાર ભગવાન પોતાનું ઘર બચાવવા નહીં લડવા અમે આયા. તમારા ઘરના તમારો પરિવાર બચાવવા ક્યાં આવવાના છે? જવા ઇતિહાસ છે. હોશિયાર બોલ દો એટલે તો આસ્થા પર ચોટ થઈ જાય. અને મેં તો આજ બી કહું ને, આજ સુંદર સાજી કડવું સત્ય છે. આજે કડવું સત્ય ખાસ પ્રાણના જે એટલા સુંદર સાજી લચ્છી દાજુડે સોનાનું મંદિર નતું બનવા દીધું, તો સુંદર સાજી ક્યાં લગી હિન્દુઓનું રાજ ચાલશે દેશમાં? આજે મોટા મોટા મંદિરો પર હીરાના મંદિરો, સોનાના મંદિરો, સોનાના મુગટ બનવા થાય છે. એક ને એક દિવસ હિન્દુઓનું રાજ નહીં ચાલે, મુગલોનું રાજ આવશે. તમારું ચડાયેલું હોનું આજે મુગટ મંદિરો બનાવો છો ને, એ બધું હોનું મુગલો લૂંટીને લઈ જવાના છે. એક જમાનામાં લઈ જાય ફરી એ જ લીલા થવાની છે. ક્યાં લગી હિન્દુઓનું રાજ ચાલશે? ફરી મુગલ શાસન આવે ને જવાબ આજે 25 કરોડ છે અને એમાં પાછા 20-25 કરોડ હિન્દુઓ સાથ આપે છે. તારે હિન્દુવાળી સરકાર નહીં રે, શું થશે? તમારા બધા મંદિરો તોડશે. મેં તો કોઈ ઇતિહાસ ગવા છે, ગૂગલ સર્ચ કરજો, 4000 મંદિરો મુગલોએ તોડ્યા હતા. એક બી ભગવાન, એક બી માતા, એક બી ગુરુ, એક બી મહારાજ તમારા માટે લડવા નતો આવ્યો. જે મંદિરો પર આસ્થા છે, જે મંદિરો પર મુગલો લૂંટવા માટે ચડાવો છો, તો તમારું ગુણ લૂંટી લઈ જાય લોકો. તમારા મંદિરો તોડો એટલે ચડાવો છો. આવું કહી દે એટલે ખબર નહીં દુનિયાની દુખતી નસ. ઇતિહાસ ગવા છે તોડ્યા, કોનાના મંદિરો તો પેલા તોડ્યા. ફરી મુગલોનું શાસન આવશે, ભાઈ એક ને એક દિવસ ભારતની ગાદી પર કોઈ મુગલ બેસવાનું જ છે, કોઈ મુસલમાન બેસવાનું છે. તારે સરિયા કાનૂન લગાવશે. શું કરજો ત્યારે? પહેલા તમારા હુંડાના બધા મંદિરો તોડશે. મેં તો પ્રાર્થના કરું કાચ ઉમરજી ના બનાવો કોના. અને સુંદર સાહેબ જે તમે કોનાનો મંદિર બનાવો છો ને, તો રક્ષણ બી તમારે જ કરવી પડશે. અચ્છા જાન આપીને ગરદન આપીને તેના મંદિરો ગુજારા બધા મારશે, તારે તો લૂંટશે. એક તો બનાવો ને પાછા એના માટે માથા કપાવો. બનાવવાના આપણે, ભગવાનને બેહાડવાના આપણે, એનું મંદિર પાછું સાચવવાનું આપણે. આવું કેવું ધર્મ ભાઈ? હું કે તો રસ્તા પર ચોટલા ધર્મની વિરુદ્ધ બોલ, કોઈના ધર્મની વિરુદ્ધ નહીં બોલતા.
રાજ્ય એવું નથી પણ આ શક્ય નથી. એના કરતા સારી હોસ્પિટલો ટ્રસ્ટો યુનિવર્સિટીઓ બનાવો ને મંદિરો પર. એ તો એક દિવસ તમારા હોનાના કલશો હોનાના મંદિરો મોકલો, આવનાર સમયમાં લૂંટવાના જે તૈયારી રાખજો. લૂંટવા માટે બનાવો છો યુનિવર્સિટીઓ બનાવો ને, હોસ્પિટલો બનાવો, સારા ટ્રસ્ટો બનાવો, માનવ સેવા માટે કઈ જ્ઞાનના મંદિરો બનાવો. નાના કલશ ચડે છે, 4,000 કરોડનું મંદિર બને ને મંદિરનું કોઈ વિરોધી નહીં. સુંદર સાચી પણ આવનાર સમયમાં તો આપણે મંદિરોને લૂંટ નહીં, જ્ઞાનને નહીં લૂંટ, પ્રેમને નહીં લૂંટ. અને કદાચ આપણે તો ચાહીએ કે લૂંટી જાવ, અમારા મંદિરમાં લૂંટો, અમારા ધણીએ જે પ્રેમ આપ્યો છે ને પ્રેમ ન લૂંટો. અમારા ધણીએ ઈશ્ક આપ્યો છે ને ઈશ્ક ન લૂંટો. અમે તો ચાહીએ તો અમારું મંદિર લૂંટાય, મંદિરમાં અમારી ઘણી લૂંટાય. રાણાજી કહે છે ને, અરે ઔરંગઝેબ મને કોઈ લૂંટી જાય, પકડીને લઈ જાય, બાંધીને લઈ જાય, અમે તો એ ચાહીએ છીએ ને લઈ જાય અમને કોઈ. કાલ આવતા હોય આજ કેમ જો એ સમયમાં લચ્છીદાસે બનાવ્યું હોત ને તો પેલું ઘુમટજી તૂટી પડે. પુનાનું કડે લચ્છીદાસજી બનાવતા હતા ને, સોમનાથ નું હત્તરવાનું રહ્યું, સિકબર છત્રસાલજી પછી ઘુમટજી બનાવ્યું. તો આવી જો મુગલ શાસન ખતમ થઈ ગયું ને, આવનાર સમયમાં કદાચ મુગલો આવશે, શું હાલત થશે? હજુ જો નહીં ચૂકીએ તો એક દજ્જાલ આવશે એની પરાકાષ્ઠા પર. अब तो वाणीમાં રાખ્યું છે ને, अब तो तौबा तौबा हुई तन तन, अब तो दरवाजा मुद के गया, ત્રાહિમામ ત્રાહિમામ છે. કોરોના કાળમાં જોઈ લીધું ને સુંદર સાહેબજી, બધા મંદિરોએ દરવાજા બંધ કરી દે, બધા આશ્રમોએ દરવાજા બંધ કરી દીધા, બધા ગુરુઓએ મારા તોબા આવતા જ નહીં મંદિરમાં, આશ્રમમાં. બધા ભગવાન માતાજીએ દરવાજા બંધ કરી દે, ના ભાઈ મંદિર આશ્રમમાં આવતા જ નહીં, બંધ કરી દીધા હતા દરવાજા. કે ભગવાન મંદિરો દરવાજામાં મુસીબત તકલીફ હોય તો ભગવાન ના ત્યાં, માતાજી ના ત્યાં ત્યાં જઈએ ને. જયારે મંદિરો દરવાજા બંધ કરી દે તો જશો ક્યાં? કોરોના કાળમાં બધા દરવાજા બંધ કરી દીધા, આવતા જ નહીં, દરવાજા બંધ છે, ક્યાં જશે સુંદર સર? ચોપાઈ પતી જાય તો બંધ કરી દો, સમય થઈ ગયો છે. લઈ લો છેલ્લું ચરણ કે દોરાઈ દો? દોરાઈ દે. तो मेरे ताबे रहोगे तो करो पातशाही तुम, जो ताबे हो तो इमाम के तो तू पर होवे जुलम, तो तुम पर होवे जुलम. प्रणाम जी. જી રાજી રાજી. પ્રણામ જી. સખી ચોપાઈ લઈ લો. બે જી લો, બે જોડે જ લઈ લેજો સખી. કોઈ બી બોલો ને, બે જોડે લઈ લેજો. પ્રણામ જી. રાજી રાજી. પ્રણામ જી. બહુ દિવસે રેખાબેન ક્યાં ખોવાઈ ગયા? પરમધામમાં. સખી બોલો ને. क्यों कहूँ ताकी लाली, माहे अनेक रंगों की जोता, माहे अनेक रंगों की जोता, तुम्हें कहीं न
સુરત રાખો ધામ ને શ્રી રાજ પૂજનજી તુમ સુરત રાખો ધામ ને શ્રી રાજ પૂજનજી समय अपने स्वरूप को बिना समय अपने स्वरूप को याद लाओ नहीं तुम सूरत राखो नाम में श्री राज पूजन की